ઊંધા ગેસની સમસ્યામાં લાંબા સમયથી પ્રોબ્લેમ હોય, અતિશય પ્રમાણમાં ગેસ થાય જેને કારણે પેશન્ટ રાતના ભાગમાં સૂઈ પણ ન શકે અને તકલીફ બહુ જ થતી હોય એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમને લાંબા સમયથી પ્રોબ્લેમ હતો અને મુંબઈ સહિત ઘણા બધા અલગ અલગ ડૉક્ટરને બતાવ્યું, સ્પેશિયાલિસ્ટ પાસે નિદાન કરાયું. આપણી 7 દિવસની પંચકર્મ સારવારથી કેટલું સારું થયું એના વિશે આપણે રાજુભાઈને પૂછશું. જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ, તમને જે સમસ્યા હતી એમાં શું શું થતું તમને? એની અંદર મને ગેસ ઉલટો ચડતો, એના કારણે એકદમ હાઈ સરદર્દ કરતું, એના કારણે રહેવું મુશ્કેલ થઈ જતું. તો આપણે એની ટેબ્લેટ પણ લેવી પડતી. એસિડિટી માટે પણ ભયાનક તકલીફ થતી, રાતના નીંદર પણ ના આવતી. ઘણીવાર ઇન્જેક્શન પણ લેવા પડતા, એના પછી રાતના આપણને ઊંઘ આવતી. બરાબર. એટલે આ તકલીફો તમને કેટલા સમયથી હશે આશરે? મને એકાદ વર્ષથી તો છે જ. એકાદ વર્ષથી પ્રોબ્લેમ હતો અને એના માટે તમે લગભગ અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? મેં ઘણા બધા ડૉક્ટરને મળ્યો છું. કચ્છની અંદર ભુજ છે, અમદાવાદ છે, મુંબઈમાં પણ મેં ઘણી ડૉક્ટરને બતાવ્યું છે. કેટલા ડૉક્ટરને મળ્યા શું આશરે આપણે? ઓછામાં ઓછા 10 થી 12 ડૉક્ટરને હું મળ્યો છું. અને કેટલા અલગ અલગ જાતના રિપોર્ટ કરાવ્યા હશે? રિપોર્ટ તો મેં ઘણા કરાવ્યા છે. MRI થી લઈ અને સોનોગ્રાફી કરાવી છે, એન્ડોસ્કોપી કરાવી છે, ઘણા બધા રિપોર્ટ કરાવ્યા, પણ એનાથી આપણને કોઈ ફરક પડતો આ બધામાં લગભગ તમે આશરે કેટલો ખર્ચો કરનાર? આની પાછળ મેં ઓછામાં ઓછો લાખેક રૂપિયા જેવો ખર્ચો કર્યો હશે. એ ખર્ચો કરવા છતાં પણ પ્રોબ્લેમ એમને જ રહેતો? હા, એ ખર્ચો કરવા પછી આપણો પ્રોબ્લેમ દવાનો કેપ હોય તો 2 દિવસ 3 દિવસ આરામ થાય, પાછું આપણે ફરીથી હતું એ નહીં થઈ જતું હતું. પણ ટૂંકમાં એ દવાનું કાંઈ પરમેનન્ટ રિઝલ્ટ મળતું નહોતું? એનાથી આપણને કોઈ પરમાનન્ટ રિઝલ્ટ નહોતું મળ્યું કે આપણું ન તો ગેસ જતો, ના તો આપણું શરમાં કાંઈ ફરક પડ્યો. આનાથી આપણને કોઈ ફરક નથી. તમને રાજાભાઈ ગેસ થતો તો કેવો ગેસ થતો તમને? ગેસ ચડતો, પહેલા તો સ્ટાર્ટિંગ હોય તો શરીરના ઉપર ચડતા ને સર ઉપર આવીએ એટલે સર અને બે સાથે થાય તો એના પછી બેચેની વધી જાય, રાતના ઊંઘ ના આવે, ખોટા વિચારો આવે કે આપણને એટેક આવી જશે. આવા અલગ અલગ અનુભવો થતા આપણી સાથે. અને પછી એમ લાગે કે તાત્કાલિક ડૉક્ટર પાસે ઇન્જેક્શન મરાવવું પડે એવું થાય? રાતના બી ઘણી વખત 2 વાગ્યા 3 વાગે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈને રાતના દવા લેવી પડે, ત્યારે રાતના આપણને નીંદર આવે. નહીંતર આમ નોર્મલી આપણને નીંદર પણ નહોતી આવતી. ઇમરજન્સીમાં ભાગવું પડે એમ ને? ઇમરજન્સીમાં જવું પડે. આવું લગભગ તમે કેટલી વાર થઈ ગયું હશે આવું? મારી સાથે સમજી લો કે રાતના મુંબઈની અંદર મને કાંઈ નહીં તો ઓછામાં ઓછા 10 થી 12 વખત ઊંઘ્યો હોઈશ. ઓહો, બરાબર. અને આ બધા પ્રોબ્લેમમાં તમે દવા લ્યો તો ફરક નહોતો પડતો? નિદાન સાચું મળતું નહોતું? આના કારણે મને હજુ સુધી કોઈ ફરક, કોઈ કહેવાનો મતલબ બીજી કોઈ દવાથી ફરક ખાસ નહોતો. પછી તમે રાજાભાઈ આપણી પાસે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મ સારવાર 7 દિવસ કરી, હવે તમને કેટલો ફરક લાગે છે? પંચકર્મ કરવા પછી લગભગ આ મારા 15 દિવસની અંદર મને અત્યારે 80 થી 85% જેટલો ફરક છે. બરાબર. પહેલા કરતાં બહુ સારું લાગે? પહેલા કરતાં તો અત્યારે મને બહુ સારું લાગે છે અને શરીર પણ ફિટ લાગે છે. પહેલા જ્યારે આપણી પાસે આવ્યા ત્યારે જે માથું દુખી આવતું, કફ થતો, એ બધો ઓછો થઈ ગયો? અત્યારે કફ પણ નથી અને સરદર્દ પણ નથી થતું. પાચન કેટલું સુધર્યું પહેલા કરતાં? પાચન તો ઘણું સુધરી ગયું. પહેલા મારે દિવસના 3 વખત ટોયલેટ ઉપર જવું પડતું હતું, અત્યારે નોર્મલી 1 યા 2 વખત જવું પડે છે. બરાબર. અને શરીરમાં પહેલા કરતાં સ્ફૂર્તિ લાગે? બહુ લાગે છે શરીરમાં તો સ્ફૂર્તિ. પહેલા તો બહુ આળસ લાગતી? આળસ બી લાગતી અને વજન બી વધારે હતું. હવે ધીરે ધીરે વજન પણ ઓછું થવા માંડ્યું છે. આપણે 7 દિવસમાં કેટલું વજન ઘટ્યું? 7 દિવસની અંદર મારું 3 કિલો જેવું વજન ઘટ્યું છે. હવે ખરેખર જે રાજુભાઈને તકલીફ હતી એમાં મેઇન પ્રોબ્લેમ શું હતો કે એમને પાચન શક્તિ નબળી હતી, એને કારણે ઊંધો ગેસ થતો, ગભરામણ થતી ને રાતના ભાગમાં ખાસ કરીને પ્રોબ્લેમ થતો. મારી પાસે ઘણા બધા એવા પેશન્ટ આવતા હોય છે કે જેને રાતના ભાગમાં જ ઊંધો ગેસ ચડે ને રાતના ભાગમાં તાત્કાલિક ઇમરજન્સીમાં ભાગવું પડે, ઇન્જેક્શન લેવડાવવું પડે, ગોળીઓ ખાવી પડે, ડૉક્ટરને મળવું પડે કારણ કે એમને બીક લાગે કે હાર્ટ એટેક આવી જશે. હકીકતમાં આ પ્રોબ્લેમને સંપૂર્ણપણે ઊંધા ગેસ સાથે જ સંબંધ છે અને ઊંધા ગેસને પાચન શક્તિ સાથે સંબંધ છે. આપણે રાજુભાઈની જે ટ્રીટમેન્ટ કરી એમાં મેઇન આપણે ફોકસ રાખ્યું કે એમની પાચન શક્તિ સુધરે. રાજુભાઈ, તમે જે 7 દિવસ પંચકર્મ માટે આવ્યા એમાં અનુભવ તમે કેવો રહ્યો? તમને શરીરમાં કેવું લાગતું દર વખતે? શરીરમાં બહુ સારું લાગતું. નોર્મલી તો આપણું ડાયટ ઉપર હતા તો પેટ પણ એકદમ ક્લિયર લાગતું. સવારના આપણે જલ્દી ઉઠીને અહીંયા આવી ગયા હતા તમારી પાસે, તો એ આવ્યા પછી તમારા જે માણસો હતા એ લોકો બી એકદમ આપણને હેલ્પ પણ બહુ કરતા હતા શરીરની સાથે, કે તમને મજા આવે એવી રીતના આપણી સાથે વ્યવહાર પણ કરતા હતા. અને તમારો જે 7 દિવસનો પંચકર્મ અનુભવ પછી તમારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધી? સ્ફૂર્તિ તો ઘણી વધી ગઈ છે. પહેલાં નોર્મલી આળસ લાગતી અને એવું બધું વધારે લાગતું, અત્યારે તો બહુ રિલેક્સ છે. એટલે ખાસ હું તમને એ પણ કહેવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો એ ડૉક્ટરને તમે ખાસ પૂછો કે પંચકર્મ કર્યા પછી મને થાક નહીં લાગે ને, મારા શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે, મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે. કારણ કે પંચકર્મ સારવાર કર્યા પછી જો તમે વ્યવસ્થિત રીતે જે છે એ પંચકર્મ સારવાર કરાવો તો શરીરમાં સ્ફૂર્તિ વધવી જોઈએ, રોગ ઝડપથી દૂર થવો જોઈએ અને સાથે સાથે તમને નબળાઈ ના આવી જોઈએ. નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જો પંચકર્મ સારવાર થાય તો આ ફાયદા થતા હોય છે. આપણે અહીંયા એ જ રીતે પંચકર્મ સારવાર કરીએ છીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો
10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. રાજાભાઈ, તમારે જો ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો મુંબઈ ને અમદાવાદ ને આ બધી જગ્યાએ ફરી આવ્યા હશે, પણ નિદાન નહીં મળ્યું હોય. ના, એ તો ઘણા એને બધા તમે છે. શું કહેશો આપણને આપણે? સમજી લો કે ગામમાં બી કોઈ બંને પૂછીએ તો ગેસ છે, આપણને કોઈ સમજતા નથી. પણ હવે આપણી પાસે ઘણા માણસો બી જોવે છે કે તમને આટલી તકલીફ હતી તો આટલો ફરક પડ્યો છે, તો બીજા બી માણસો કહે છે કે તમે શું કરો છો આવું. તમે એવા લોકોને શું કહેશો કે આપણી પાસે જે પંચકર્મ સારવારથી વિશે તમે શું સમજાવવા માંગશો? આપણે કોઈ પણ માણસને કહેશું કે તમે ગલત સમજી લો કે જે મેડિસિનની દવાઓ લ્યો છો એ દવાઓને છોડી અને હજી પણ આયુર્વેદિકની સામે આવો. ટાઈમ લાગશે પણ આયુર્વેદિક કોઈ નુકસાન નથી. એના કારણે આપણા શરીરને ઘણા બધા, કહેવાનો મતલબ કે ફાયદા થાય છે. રાજાભાઈ, તમારો જે વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? મૂકી શકો ને. તમને રાજુભાઈ એ કહો, આટલા સમયથી તમે હેરાન હતા, બરોબર? તમે લગભગ 10 અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે, લગભગ 1 વર્ષ જેવો સમય થઈ ગયો, લાખેક રૂપિયા જેટલા ખર્ચા રિપોર્ટમાં કરી નાખ્યા, ગોળીઓ ખાતા, બધું કરતા. આપણી સારવારથી આ 7 દિવસમાં તમને પંચકર્મથી એટલો ફાયદો થયો, તમને ક્યારે ફાયદો થયો છે? ના, ક્યારેય નથી થયો. એટલું શરીર ક્યારે હળવું લાગ્યું છે? ના, ક્યારેય નહીં. એટલું ક્યારે પાચન સુધર્યું છે? ના. એટલે આ વસ્તુ જે છે ને આયુર્વેદથી થઈ શકે. તો છે જ. ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ.